गुड मॉर्निंग, जय स्वामीनारायण विद्यार्थी मित्रों, केम छो? जी नीटना लेक्चर में फरी पाछुं आपनुं स्वागत है। આપણે 275 જોયા હતા પ્રશ્ન, આજે આપણે 276મો પ્રશ્ન જોઈએ। તો જો પ્રશ્ન કંઈક આવો છે જેની આકૃતિ ઓપ્શન મેં બોર્ડ ઉપર ડ્રો કરી નાખ્યા છે કે 2 માઇક્રોફેરાડે કેપેસિટર ધરાવતા 7 કેપેસિટરને જોડવાના છે, જેનાથી પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ 6/13 માઇક્રોફેરાડે થાય। આવી રચના માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે? મિત્રો, વિકલ્પમાં થોડીક એમાં પ્રિન્ટિંગમાં ભૂલ છે, ધ્યાન રાખજો। એ ઓપ્શન બરાબર છે, તમને દેખાય તમારી સામે જે પીડીએફ છે એમાં 5 સમાંતર 2 શ્રેણી। ઓપ્શન બી જે છે એમાં 4 સમાંતર 3 શ્રેણી બરાબર છે, પણ ઓપ્શન સી માં જોજો 2 સમાંતરમાં હોય તો બાકીના 5 શ્રેણીમાં હોય એમાં 4 દેખાય છે, એટલે સુધારો કરજો। અને ઓપ્શન ડી માં પણ એ જ પ્રમાણે 3 સમાંતર હોય તો 4 શ્રેણીમાં હોય એમાં 2 જ દેખાય છે, ઇથે પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારો કરજો। હવે આપણે 6/13 સમતુલ્ય જોઈ છે, ક્લિયર? તો એના માટે આપણે શું કરવું પડે કે કાં તો તમને લોજિકલી સીધો જવાબ ખ્યાલ આવી ઓપ્શન સુધી પહોંચો, અથવા તો બધાની ગણતરી કરી લ્યો। એટલે સિમ્પલ, એટલે ગણતરી કરવી સહેલી જ છે, કારણ કે બધા એક સરખા મૂલ્યના છે, તો બધા જ ઓપ્શન આપણે ચેક કરી લઈ। તો દાખલા તરીકે અહીંયા 2 માઇક્રોફેરાડ અને 5 સમાંતર છે, એટલે એનું સમતુલ્ય કેટલું? એને હું C1 કહું તો એ 10 થઈ જાય। આ 2 શ્રેણીમાં છે, એનું સમતુલ્ય કરવું તો શું થાય? 2 શ્રેણીમાં, એટલે એનું સમતુલ્ય શું થાય? 2/2, એટલે એક ટૂંકમાં કેપેસિટન્સ ભાગ્યા નંબર ઓફ કેપેસિટન્સ। તો હવે આ 2 પાછા શ્રેણીમાં છે, એટલે શું થાય? 10 × 1 છેદમાં 10 વત્તા 1, તો એ 10/11, એટલે આપણો ઓપ્શન મેચ થતો નથી। રેડી? આના માટે શું થાય? તો C1 8, કારણ કે 2 ને 4 શ્રેણીમાં। આનો ઓપ્શન શું થાય? C2, તો 2 માઇક્રોફેરાડ, કુલ કેપેસિટર કેટલા? 3, તો 2/3। એ પાછા શ્રેણીમાં જ 2, તો 8 × 2/3, 8 વત્તા 2/3, તો આ થઈ ગયું 8 દુ 16, 3 નો તો લસા લેશું આપણે, તો 8 × 24 ને 2 26, ક્લિયર? હજી આનું સાદુરૂપ આપો તો આવે 8/13, એટલે આપણો ઓપ્શન કંઈ મેચ થતો નથી। આને જોઈ તો C1 2 4 સરવાળો, આનું C2 શું થઈ જાય? 2/5, અને એ પાછા બધા શ્રેણી, તો 4 × 2/5, 4 વત્તા 2/5, તો નીચે 5 નો લસા લઈ લો તો ઉપર આવે 8, અહીંયા 4 × 20 ને 2 22, તો જવાબ આવે 4/11। અહીંયા ચેક કરી લઈ તો C1 બરાબર 6, આ 4 સમાંતરમાં, તો 2/4 મતલબ 1/2, અને એ પાછા શ્રેણીમાં, તો C બરાબર 6 × 1/2 છેદમાં 6 વત્તા 1/2, તો લસા લઈ લ્યો 2 નો તો 6, આ 6 દુ 12 ને 1 13, તો આ આપણો જવાબ મેચ થાય છે, માટે ઓપ્શન ડી। કારણ કે આપણે સમતુલ્ય કીધું છે 6/13 માઇક્રોફેરાડે રહેવું જોઈએ, બરાબર? એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થયો। ઓકે, જોઈ લ્યો, સ્ક્રીનશોટ એવું લાગે તો લઈ લ્યો। જો ત્યાર પછી જે પ્રશ્ન છે 277, તો મિત્રો એવો પ્રશ્ન આપણે આગળ આવી ગયો, તો વાત થઈ ગઈ 273 અને 77 સરખા હતા, અને આપણે સાથે ગણ્યા, એટલે હવે સીધું 278। 3 મિલીમીટર અંતરે રાખેલ 6 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી 2 પ્લેટોથી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું છે। તેની વચ્ચેની જગ્યા 3 અલગ અલગ ડાઇલેક્ટ્રિકથી ભરેલી છે, જેની પહોળાઈ સમાન છે। ડાઇલેક્ટ્રિક K1 10, K2 12 અને K3 14 છે, તો નવું કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? ઓપ્શન એ 12, 4,
36 અને 14. ઓકે, તો હવે મિત્રો 3 સેન્ટીમીટર અંતરે રાખેલ, બરાબર, 6 સેન્ટીમીટર ક્ષેત્રફળ, એટલે ડી બરાબર 3 મિલીમીટર, સોરી સેન્ટીમીટર નથી, અને એ બરાબર 6 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આવું આપણે અહીંયા ભરેલું છે. હવે એની પહોળાઈ સમાન છે એમ કીધું છે, બરાબર. તો આ જે ડી છે સમજો, અને આ આપણા માટે, તો હવે એની પહોળાઈ સમાન આપી છે, એટલે એનો મતલબ શું થાય કે ત્રણેય વિભાગ માટે આ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? d/3, d/3, d/3. અહીંયા K1, તો K1નું મૂલ્ય કેટલું આપેલું તમને એ જોઈ લો, બરાબર. તો એનું મૂલ્ય આપણે આપેલું છે 10, 12 અને 14. તો 10, 12 અને 14. રેડી? તો હવે તમને રકમમાં એમ કીધું છે અલગ અલગ ડાયરી ભરેલી છે જેની પહોળાઈ સમાન છે. તો આનું અર્થઘટન આપણે પહોળાઈ એક સરખી d/3 રાખી, તો આ ત્રણેય શું થશે? શ્રેણીમાં થશે. કટ કરતો. તો અહીંયા પહોળાઈ સમાન આપણે ડ્રો કરી, તો આવી પરિસ્થિતિ છે મિત્રો કે આ ડી પહોળાઈ, હવે પહોળાઈ સમાન આપી છે એટલે આપણે આવી રીતના ભરવાના. તો K1 10, K2 12 અને K3 14, બરાબર. તો અહીં K1 નું કેપેસિટન્સ, એટલે K1 વાળા વિસ્તારનું કેપેસિટન્સ હું ગણું, તો મારે કેમ ગણવું પડે કે C1 બરાબર K1 એપ્સિલોન. ધ્યાન રાખજો, 8 નું ક્ષેત્રફળ A/3 થાય એટલે 3D. એ જ રીતના K2 નું કેપેસિટન્સ મારે ગણવું હોય તો K2 એપ્સિલોન 0 A/3D, અને K3 નું તો K3 એપ્સિલોન 0 A/D. હવે ત્યાં ત્રણેય ગણાય સમાંતરમાં, તો અહીં ત્રણેય સમાંતરમાં હોવાથી તો C બરાબર C1 વત્તા C2 વત્તા C3. તો આનું જે સમતુલ્ય ગણું છે કે કરી નાખવું, તો એના માટે K એપ્સિલોન 0 A/D લખવું પડે, અને આમાં થાય K1 પ્લસ K2 પ્લસ K3 એપ્સિલોન 0 A/3D. તો આ એપ્સિલોન 0 A/D કેન્સલ, તો K બરાબર 10 વત્તા 12 વત્તા 14 ભાગ્યા 3. તો આનું સાદરૂપ આપો તો કેટલું થઈ જાય? 10, 20, 30 અને 36 ભાગ્યા 3, તો 12 તેરી 36. એટલે આપણો ઓપ્શન આવે સમતુલ્ય કેટલું થાય? 12. એટલે ઓપ્શન એ. ઓકે, ત્યાર પછી છે 279. તો આપેલ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ 0.5 માઇક્રોફેરાડે છે, તો દરેક કેપેસિટર નહીં પણ તો સી, એમાં સુધારો કરજો મિત્રો પ્રશ્નમાં. આપેલ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ 0.5 માઇક્રોફેરાડે છે, તો સી કેપેસિટર સી નું મૂલ્ય શોધો, અથવા સી નું કેપેસિટન્સ શોધો. જેમાં એક જગ્યાએ સી દેખાય, એટલે ઓપ્શન પહેલાં લખી નાખું છું. 7/10 માઇક્રોફેરાડે, 7/11 માઇક્રોફેરાડે, 6/5 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે. તો જો પરિપથ આમ છે, અહીંયા સી છે જે આપણે ગોતવાનું, અહીંયા 2, આ બધાય બાકીના માઇક્રોફેરાડેમાં છે એમ સમજો. 2 લખાય પણ બધું 2 માઇક્રોફેરાડે સમજવાનું. અને જો હવે આપણે ક્રમ કરી નાખી કે C1 2 એટલે માઇક્રોમાં, આને હું C2 કહું, અથવા તો આ બેને પહેલાં આપણે શ્રેણીમાં લેવાના છે, એટલે C1 આમ ગણો વાંધો નહીં, C2 2
C3 2, C4 2, આને C5 કહું તો 2, આ C6 2 અને આ C7 1. C ને પછી છેલ્લે ગણવાનું. રેડી? તો આનું સમતુલ્ય 1/2 માઇક્રોફેરાડે. તો અહીંયા શરૂઆત આપણે અહીંથી કરી કે આ બે શ્રેણીમાં, કે ભાઈ C5 અને C6 શ્રેણીમાં હોવાથી તો આપણું ટોટલ C7 સુધી પહોંચ્યું છે, તો એને હું C8 કીધું. તો C8 બરાબર, તો બે સમાન મૂલ્યના છે ને, તો 2 ભાગ્યા નંબર કોઈ 2, તો શું થાય? 1 માઇક્રોફેરાડે. એટલે આનું સમતુલ્ય 1 થયું. ખાસ સમજો, C5 અને C6નું સમતુલ્ય 1. હવે એની સાથે C7, મતલબ આપણે એને C8 કીધું આના સમતુલ્યને. તો હવે C8 અને C7 બરાબર એ કેવા છે? સમાંતરમાં હોવાથી તો એને C9 કહી દઉં, તો એ બેનો સરવાળો થાય, મતલબ 1 + 1 તો 2 માઇક્રોફેરાડ. એટલે આનું સમતુલ્ય 2 થઈ ગયું. હવે એની સાથે આ 2, મતલબ કે હવે C1 અને C9 જે આપણને સમતુલ્ય મળ્યું બરાબર શ્રેણીમાં હોવાથી તો એનું સમતુલ્ય શું થઈ જાય? એનું C10 કહી દઉં. તો બે શ્રેણીમાં, તો બે સમાન મૂલ્ય છે 2 2, તો એના માટે તો સીધું કેપેસિટર ને નંબર ઓફ કેપેસિટન્સ, તો 2 ભાગ્યા 2 એટલે 1 માઇક્રોફેરાડ. આનું 1 થઈ ગયું. હવે નીચેની ગણતરી ચાલુ કરું કે C3 અને C4 સમાંતરમાં હોવાથી તેને C11 કહી દઈ, તો 2 + 2 એટલે 4. અને એ જે C11 મળ્યું એની સાથે C2, કે C11 અને C2 શ્રેણીમાં હોવાથી તો એને આપણે હવે C12 કહી દઈએ. તો 4 × 2 છેદમાં 4 વત્તા એટલે 8/6, તો 4/3 માઇક્રોફેરાડ. તો હવે આ વિભાગ જે હતો એનું સમતુલ્ય આપણે શું મળ્યું હતું? C1 અને C9 એ શ્રેણીમાં હતું, એટલે કે આપણા માટે આ થયું હતું C10 અને આ થઈ ગયું C12. એટલે હવે પરિપથ શું બની? ફરીથી દોડ દો મિત્રો, કે આ C એની સાથે આપણને જે મળ્યું હવે અહીંયા C10 થઈ ગયું, કે જે 1 માઇક્રોફેરાડ એનું થઈ ગયું, અને આ જે વિભાગ હતો નીચેનો એનું થઈ ગયું C12, અને અહીંયા આપણા માટે હવે થઈ ગયું B, અથવા અહીંયા ગણો, જ્યાં ગણો. તો હવે ટૂંકમાં C10 અને C12 એટલે એ બંને સમાંતર. તો સમાંતરમાં હોવાથી તો એને આપણે C13 કહી દઈએ. તો શું થાય? 4/3 વત્તા 1, તો 3 × 3 4, એટલે 7/3. એટલે આનું 7/3. હવે એની સાથે C કેવું છે? શ્રેણીમાં છે. અહીંયા લખું છું એટલે બોર્ડમાં આવી જાય, ખાસ ધ્યાન રાખજો. બરાબર? શું કે ભાઈ C અને C13 શ્રેણીમાં હોવાથી તો એનું જે ફાઇનલ સમજીને હું C' કહું, તો મારે આમ લખવું પડે કે C × C13 છેદમાં C વત્તા C13. તો આ તો 0.5 મતલબ 1/2 આપ્યું. C ગોતું, આનું કેટલું છે? 7/3. અને અહીંયા છેદમાં હું C વત્તા 7/3. તો 3નો લસા લઈ લ્યો, 2ને ઓલી બાજુ લઈ જાઓ. બરાબર? તો અહીંયા 7 દુ 14C, અને આ શું થશે? 7 + 3 એટલે 10. બરાબર? તો હમણાં 2ને પહેલાં ઓલી બાજુ લઈ જાય, તો અને આ બાજુ લઈ લી લસા લઈને 3 તો લસા કેન્સલ થઈ જશે, અથવા પહેલાં આનો લસા લઈ લે, કામ કરી. તો 1/2 7C/3, અને છેદમાં આવશે 7 વત્તા 3C ના છેદમાં 3 3 ઉડી જાય. બરાબર? લસા ઉડાડી જ દઉં છું મિત્રો, સમજાશે ને? એટલે 7C છેદમાં 3C વત્તા 7. તો આને આ બાજુ લઈ આવો તો શું થશે? 3C વત્તા 7 બરાબર 14C. અને ઓલી બાજુ લઈ જાઓ તો 7 બરાબર 11C. તો C બરાબર 7/11 માઇક્રોફેરાડે. આ આપણો ફાઇનલ જવાબ થાય. મતલબ કે ઓપ્શન બી. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો અને સમજતા રહેજો.
જો ત્યારબાદ 280 તો 280નો પ્રશ્ન છે 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને 0.1 મીટર અંતરે રાખીને સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું છે, જેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 100 ન્યૂટન પ્રતિ કુલમ છે, તો પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો? તો એ 7.85 ગુણ્યા 10⁻⁻10 કુલમ, 6.85 ગુણ્યા 10⁻⁻10 કુલમ, 9.85 ગુણ્યા 10⁻⁻10 કુલમ અને 8.85 ગુણ્યા 10⁻⁻10 કુલમ. રેડી? તો આપણે વિદ્યુત ભાર ગણવાનો હોય ને. કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ખબર છે આપણે, સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે સિગ્માની જગ્યાએ શું લખાય? ક્યુ અપોન એપ્સિલોન 0. તો આપણે વિદ્યુત ભાર ગણવો તો શું થાય? ઈ એ એપ્સિલોન 0. મિત્રો જો બે પ્લેટ વચ્ચેના અંતરનો કોઈ ઉપયોગ નથી થતો, આપેલું છે ભલે. હવે કિંમત મૂકો તો આ શું છે? 100. એ કેટલું છે? 1 અને એપ્સિલોન 0 એટલે 8.85 10⁻12. એટલે સિમ્પલ છે કે 8.85 10⁻10 કુલમ. તો ઓપ્શન ડી. રેડી? ત્યાર પછી 281 વી વોલ્ટેજ ધરાવતા પરિપથમાં સી અને એનસી કેપેસિટર્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતરમાં જોડેલ છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત થાય ત્યારે કેપેસિટરની વચ્ચે, બરાબર, ત્યારે જે સી કેપેસિટર છે, આમ ખરેખર એવું છે, ત્યારે સી કેપેસિટર સુધારકો છે, ત્યારે સી કેપેસિટરની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો પરિપથનો વોલ્ટેજ ખાલી જગ્યા. તો ઓપ્શન એ છે વી અપોન કે પ્લસ એન, વી એન પ્લસ 1 વી અપોન કે પ્લસ એન અને ડી એન વી અપોન કે પ્લસ એન. બરાબર? હવે તો તમે જ્યારે વિદ્યુત ભારિત કરો છો પછી ડાઇલેક્ટ્રિક નાખો, એનાથી વિદ્યુત ભારને કોઈ ફેર પડતો નથી. એટલે અહીંયા શું થશે કે અહીં પરિપથનો કુલ વીજભાર એને હું ક્યુ કહું તો સમજો, જેનું કેપેસિટન્સ સી છે ને એને વી વોલ્ટ વડે તમે ચાર્જ કરી લો, એનું સીવી થાય, અને જેનું કેપેસિટન્સ એન છે એનું એનસીવી થાય. ક્લિયર થાય? તો તમે સીવી કોમન કાઢો તો એન પ્લસ 1 થાય. તમે વી વોલ્ટ વડે બે કેપેસિટર શરૂઆતમાં ચાર્જ કર્યા છે. ધેટ્સ ઓલ. રેડી? આ શરૂઆતનો એનો વીજભાર છે. એટલે વીજભારમાં તો કોઈ ફેરફાર ડાઇલેક્ટ્રિક પછી નાખશો તો વીજભારમાં કોઈ ફેરફાર થવાનો નથી, લે આમ નમ જ રહે. પણ હવે સમતુલ્ય કેપેસિટન્સ શું થશે કે સમતુલ્ય કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક નાખ્યા બાદ તો એ જે સી ગણવાનું આવે મિત્રો, એમાં ખ્યાલ થયો તમે સી વાળામાં કે જેટલો ડાઇલેક્ટ્રિક નહીં એટલે કે સીવી થઈ જાય. કેપેસિટર સોરી કે સી એનું કે ગણું થઈ જાય. ઓલું તો એનસી હતું જ, તો સી કોમન કાઢો તો શું થાય? કે પ્લસ એન. તો માટે હવે સ્થિતિમાન જે આપણે ગણવાનું હોય નવું, તો આપણો નિયમ છે કે કુલ વીજભાર છેદમાં કુલ કેપેસિટર, નવું જે કંઈ કેપેસિટર સી, અને સી ડેશ કહી દેવો, બધા સી છે, તો કુલ વીજભાર કેટલો છે આપણો? સીવીના છેદમાં સીવી ઇન્ટુ એન પ્લસ 1, અને આ કેટલું? સી કે પ્લસ એન. તો સી સી કેન્સલ. તો આપણે પાસે શું આવશે? વી એન પ્લસ 1 અપોન કે પ્લસ એન, એટલે વી ઇન્ટુ એન પ્લસ 1 અપોન કે પ્લસ એન, એટલે ઓપ્શન સી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો.
282 એક વાહક ગોળો ક્યુ વિદ્યુત ભાર ધરાવે છે। હવે જો આમાં થોડુંક સુધારા વધારા કરવા પડશે મિત્રો, બરાબર। એક વાહક ગોળો ક્યુ વિદ્યુત ભાર ધરાવે છે, તેની સાથે સમકેન્દ્રીય હોય એવું એક બહારનો વાહક કવચ છે। તેમની વચ્ચેનું, જો હું બોલું છું આખું સુધારો સહિત લખતા જાજો મારા ખ્યાલથી, ફરીથી બોલું, બરાબર જ? તમે જેમાં ઘણા બધા મિસ્ટેક જેવું છે। એક વાહક ગોળો ક્યુ વિદ્યુત ભાર ધરાવે છે, તેની સાથે સમકેન્દ્રી હોય તેવું બહારનું એક વાહક કવચ છે। એમની વચ્ચે વી જેટલો, યુ નહીં પણ વી જેટલો સ્થિતિમાનનો તફાવત છે। હવે જો વાહક કવચ પર -4Q વિદ્યુત ભાર આપવામાં આવે તો નવો સ્થિતિમાનનો તફાવત કેટલો થાય એવો પ્રશ્ન છે, બરાબર છે? એટલે ઓપ્શન છે એ વી, બી 2V, સી -2V અને ડી 4V। તો પ્રશ્ન સમજો મિત્રો, એક આપણી પાસે આ ત્રિજ્યાનું માની લો કવચ છે અને ઓની ત્રિજ્યા કંઈ આપણે કીધી નથી, બરાબર? R1 R2 કીધી, બીજી ત્રિજ્યા કંઈ આપી, આને R1 કીધું, બરાબર? એના ઉપરનો વીજભાર ક્યુ છે, એની સાથે સમકેન્દ્રીય બીજું બહારનું કવચ છે, આ કવચ છે, એની ત્રિજ્યાનું R2 કીધું, ત્યાં સ્થિતિમાન જે કંઈ વી છે। હવે હું આને -4Q આપું તો હવે બંને વચ્ચે સ્થિતિમાન તફાવત કેટલો? હવે એને -4Q આપણે સ્થિતિમાન તફાવત મેળવવા માટે, બરાબર, આને આપણે V1 કહેશું, આનું V2, તો શું થશે કે અહીં R1 ગોળા પરનું સ્થિતિમાન અને વીજભાર આપ્યા પછી, એટલે V1, તો પોતાને કારણે સપાટી ઉપરનું તો આમ ગણાય, અને વત્તા આને કારણે કેટલું, તો એ અંદરનું છે અચળ જ ગણાય, એટલે આમ થાય R2, આને કારણે અંદરના બિંદુનું સચળ જ હોય, અને સમીકરણ નંબર 1। R2 ગોળાકાર કવચની સપાટી પર સ્થિતિમાં, તો ન્યા પ્રશ્ન શું થશે? સ્થિતિમાન। ઓકે, ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો V2 બરાબર, હવે આને કારણે અહીંયા સ્થિતિમાન જે ગણશું એ તો બહારનું થઈ ગયું, તો મારે કેમ લખવું પડે? KQ/R2, અને પોતાને કારણે તો જે હતું જ -4Q/R2, સમીકરણ નંબર 2। તો હવે સ્થિતિમાનનો તફાવત, તો હવે કોણ મોટું હશે સમજો। આ બે પદ સમાન છે, આમ તો મિત્રો આમ તો ખ્યાલ આવી જાય ને, વાંધગ્રાફ જનરેટર સિલેબસમાં હવે નથી, પણ છતાંય કોઈ રેફરન્સ વાંચ્યું તો તરત ખ્યાલ આવી જશે। તો હવે સમજો અહીંયા સ્થિતિમાન તફાવત ગણશું મોટું, કે આ પદ સમાન છે, આ પદમાં છેદ મોટો, લાજ નાનું, એટલે સ્થિતિમાનનો તફાવત આપણે જે લખશું આમાં લખશું V1 - V2। હવે હું આમાંથી જરા બાદ કરી, આ બે પદ સમાન ઉડી જવાના, એટલે આમાંથી એની બાદ બાકી થશે, KQ કોમન કાઢી લઉં, તો 1/R1 - 1/R2। તો તમને સ્પષ્ટ દેખાય છે કે આમાં ક્યાંય -4Q આવ્યો નહીં, બરાબર? તો અહીંયા શું દેખાશે કે અહીં સ્થિતિમાનનો તફાવત, -4Q પર આધારિત નથી, માટે સ્થિતિમાન V જેટલું જ રહેશે, એટલે જેટલું હતું એટલું જ, કોઈ ફેરફાર થશે નહીં। ઓપ્શન એ। રેડી? ઓકે, જોવાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લેજો। ત્યાર પછી છે 200 આપણે ગણ્યું કયું હતું, 282 જ હતું, 83। E બરાબર AX + BI કેરેટ જેટલા પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર લાગે છે, જ્યાં E એ ન્યૂટન પ્રતિ કુલમ તથા X એ મીટરમાં છે। અચળાંક A બરાબર 20 SI યુનિટ અને B બરાબર 10 SI યુનિટ છે। જો X બરાબર 1 આગળ સ્થિતિમાન V1
અને x બરાબર -5 આગળ સ્થિતિમાન V2 હોય તો V1 માઇનસ V2 બરાબર ખાલી જગ્યા ઓપ્શન લખું છું -48 વોલ્ટ -520 વોલ્ટ 180 વોલ્ટ અને 320 વોલ્ટ। તો મિત્રો આપણે સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે V1 માઇનસ V2 એટલે નિયમ મુજબ V1 તો V1 એટલે 1નું x યુનિટ આપ્યું છે 1 અને 1નું આપ્યું છે -5 બરાબર છે આમ અને E ડોટ dl થાય તો અહીંયા 1 -5 એની કિંમત આપી છે ax પ્લસ બી આઈ કેરેટ એની સામે સૂક્ષ્મખંડ લખી આગી dx વત્તા dy છે વત્તા dz કે લઈએ ખરા પછી તો ખાલી આઈ ડોટ આઈ જ 1 થાય બાકી નીકળી જાય અને સાથે સાથે એની કિંમત એ મૂકી દઈ તો -1 થી -5 એનું મૂલ્ય તમને આપ્યું છે 20 એટલે આ થઈ જાય 20x વત્તા 10 અને આઈ ડોટ આઈ 1 એટલે ઇન્ટુ ખાલી dx વધે। જો ખાસ સમજો V1 માઇનસ V2 એટલે 1 તો પહેલાંનું મૂલ્ય x આમ છે 1 ઓલાનું x આમ છે -5 એની વચ્ચે સંકલન કરવાનું આ કિંમત મૂકી આ dl તો ગમે ત્યારે એક્સમાં તમે ડિસ્પ્લેસમેન્ટ કરી શકો પણ આઈ ડોટ આઈ 1 થાય એટલે વધે ખાલી આટલું જ એમાં બે બીની કિંમત મૂકી હવે આનું આપણે સંકલન કરવાનું છે તો સંકલન કરો તો શું થાય 20x²/2 ઘાતમાં 1નો વધારો છેદમાં ઈ ઘાત વત્તા 10x લિમિટ -5 થી 1 રેડી તો હજી આને બે ઉડાડી નાખો એટલે 10x² વત્તા 10x બરાબર છે લિમિટ -5 થી 1 હજી 10 કોમન કાઢી લ્યો તો x² વત્તા x 5 -5 થી 1 હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા જ મૂકી દઈએ તો -5નો વર્ગ 25 વત્તા એ મૂકો ત્યારે 5 અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ મૂકો ત્યારે અહીંયા શું થશે એટલે અહીંયા -5 થશે સોરી -5નો વર્ગ 25 પછી અહીંયા પ્લસ -5 અહીંયા 1નો વર્ગ 1 માઇનસ પાછું 1 એટલે એ તો 0 થઈ જવાનું તો આ -10 આ શું થશે 20 ઓછા 0 થઈ ગયો આમ તો એટલે 20 જ બરાબર છે તો આપણા માટે જવાબ કેટલો આવશે 200 એટલે એવો ઓપ્શન આપણને અહીંયા પેલો નથી તો શું ફેરફાર છે રેડી 10x એટલે અચ્છા ઓવર લિમિટ આપણે V1 લીધું ને એટલે આને અપર લિમિટમાં લેવું જોશે સોરી એટલે 1 -5 1 અને અગાઉ તમારે માઇનસ સંજ્ઞાને ધ્યાનમાં લેવી પડે બરાબર છે તો શું થશે 1 -5 તો આપણું એવું 10x વત્તા 10 તો 10 આપણે કોમન કાઢ્યા અહીંયા 1 -5 એટલે પહેલાં 1 મૂકશું તો 1 + 1 બરાબર તો ગોમાં કંઈ ફેર ન પડે મૂલ્ય દૃષ્ટિએ તો 1 1નો વર્ગ 1 વત્તા 1 અને અહીંયા માઇનસ પછી અહીંયા 2નો 5 મૂકશું ત્યારે શું થશે 25 અને ઓછા 5 એટલે આપણી પાસે પદ આવશે 2 ઓછા 20 એટલે થશે 18 અને માઇનસ મેં પ્લસ તો 120 વોલ્ટ રેડી એટલે આપણો ઓપ્શન થશે 180 વોલ્ટ ઓકે જોઈ લેજો ત્યાર પછી 284 તો 284ની રકમ આવી છે એક ક્ષેત્રફળવાળી બે પ્લેટોને ડી અંતરે રાખી સી કેપેસિટન્સ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિમાં આપેલ છે કેપેસિટરની વચ્ચેની જગ્યા સમાન જાડાઈના 3 ડાઇલેક્ટ્રિક કે જેમનો ડાઇલેક્ટ્રિક K1 K2 અને K3 છે તેનાથી ભરેલી છે જો બંનેને V જેટલા વોલ્ટેજે વિદ્યુત ભારિત કરવામાં આવે તો તે સમયે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ જુઓ તો વિદ્યુત ક્ષેત્રનો
ગુણોત્તર આપણને આપેલો છે મિત્રો, એટલે રકમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, બરાબર જ. હવે જો આકૃતિમાં દર્શાવેલ છે, આકૃતિ મુજબ જવાનું છે. ઓપ્શન બધાય બહુ લાંબા છે, એટલે લખશું ને આપણે જવાબ આવશે ત્યાં હું તમને ઓપ્શન બોલી જઈશ. અત્યારે જો આમ છે, ટૂંકમાં પરિસ્થિતિ આમ છે, એક વખત આમ ભર્યું છે ડાયલેટી, બરાબર, કે અહીં K1 K2 અને K3, અને એક વખત છે એ આમ ભરેલું છે. ટૂંકમાં પ્લેટ વાં જ ગણાય આમ, તો જો કે આમ સમજાવવું પડે, પ્લેટ આમ જ પણ ડાયલેટિક આમ ભરવાનું, K1 K2 સમજાય છે હું કહેવા માગું? એટલે આ ડી અને આ આપણો એ, એમ અહીંયા એ અને આ આપણા માટે ડી. ઓકે, તો આકૃતિ 1 એની જે કંઈ ઉર્જા હોય એને E1 ગણશું, આ 2 એની ઉર્જા છે એને E2 ગણશું, પછી E1 અપોન E2 આપણને માગેલું છે. રેડી? તો આપણે બેનું પહેલાં સમતુલ્ય, વોલ્ટેજ તો બે સંજોગોમાં વીજ છે, આપણે એનું સમતુલ્ય ગણવાનું. તો આકૃતિ 1માં, બરાબર, દરેક કેપેસિટર શ્રેણીમાં જશે, શ્રેણીમાં થશે, કારણ કે પ્લેટ અહીંયા છે, એની વચ્ચે તમે ડાયલેટી પડ્યા, એટલે એનું જે સમતુલ્ય છે એ આપણે કેમ ગણવું પડશે? 1/C1 એનું સમતુલ્ય C, આનું જે C ઇક્વિવેલન્ટ છે આ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. કિંમત મૂકું ત્યારે શું થશે કે એના માટે D/3 થશે, એટલે અહીંયા આવશે D/3, અહીંયા K1 ε0 એ, સમજાય ને? મેં છેદમાં લીધો એટલે K1 K ગણું તો થવાનું જ હોય, ε0 એ બાય અંતર શું થઈ જાય? D/3, છેદનો છેદ અંશમાં લઈ ગયા આપણે, બરાબર. એવી રીતના આનું D/3 K2 ε0, આનું શું થાય? D/3 K3 ε0. તો બધામાંથી સમજો કે D/3 ε0 એ કોમન નીકળે, એટલે 1/K1 પ્લસ 1/K2 પ્લસ 1/K3. તો આનો આપણે LCM લઈ લીધો, D3 ε0 એ, તો અહીંયા શું થશે? K1નો લસા શું થાય? K2 K3, અહીંયા શું થશે? K1 K3, અહીંયા શું થશે? K1 K2, તો અહીંયા શું આવી જાય? K1 K2 ગુણાકારમાં K1 K2 K3 લસા લીધો. તો આ તો 1/C ઇક્વિવેલન્ટ છે, તો એનું વ્યસ્ત એટલે C ઇક્વિવેલન્ટ થાય ને. તો C ઇક્વિવેલન્ટ બરાબર શું લખાય? 3ε0 A by D into K1 K2 K3 છેદમાં K1 K2 K2 K3 ને K3 K1. તો માટેની ઉર્જા જે આવે E1 એ તો 1/2 C ઇક્વિવેલન્ટ V², બરાબર. જો કંઈ ગુણોત્તર એક સાથે જ લેશો અત્યારે જ આવે છે. હવે આકૃતિ 2, આકૃતિ 2માં દરેક, બરાબર, દરેક કેપેસિટર, તો અહીંયા જો સમાંતર થશે તો આકૃતિ 2માં દરેક કેપેસિટર સમાંતરમાં હોવાથી, તો એના માટે તો C બરાબર સીધું C1 વત્તા C2 વત્તા C3. તો એમાં તો શું થશે? K1 વત્તા K2, બરાબર, સમાંતરમાં સરળ કરો K1 વત્તા K2 K3 કોમન કાઢી નાખો. બધાય માટે આમ થાય ને ε0 A/3D, કારણ કે એના માટે શું થશે કે આડછેદ ત્રીજા ભાગનું થઈ જશે, અને બધાય કેવા હશે? સમાંતરમાં, એટલે આ એનું C ઇક્વિવેલન્ટ થશે. તો માટે આપણે જે ઉર્જાનો ગુણોત્તર મેળવ્યો કે E1/E2, તો મારે શું લખવું પડે? આનું C ઇક્વિવેલન્ટ V², અને આનું 1/2 C ઇક્વિવેલન્ટ V², એટલે 1/2 V² કેન્સલ. આનું પહેલાંનું C ઇક્વિવેલન્ટ મૂકવું એટલે શું થઈ જશે? 3ε0 A/D K1 K2 K3 છેદમાં K1 K2 K2 K3 K3 K1 છેદમાં ε0 A/3D K1 પ્લસ K2 પ્લસ K3. રેડી? તો ε0 A/D કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો 9 ટાઈમ K1 K2 K3 એટલો માત્ર ફેર છે કે K1 પ્લસ K2 પ્લસ K3, સમજાય ને? કારણ કે આ બે તો છેદ જ ગણાય ને, બરાબર છે. એટલે આ આપણા માટે ઉર્જાનો ગુણોત્તર આવશે E1/E2, એટલે આ આપણો આન્સર છે. અને એ આન્સર તમને આપેલા ઓપ્શનની અંદર
કયો છે તો ઓપ્શન એ. રેડી? ઓપ્શન એ આપણી સાથે મેચ થાય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે આ બધા જ MCQ ચેપ્ટર 2ના જીનીટના લેક્ચરનો અહીંયા આપણે પૂર્ણતિ કરીએ છીએ. બરાબર જ? નેક્સ્ટ વખતે ચેપ્ટર 3ની વાત કરીશું. ઓકે, બધાને જય સ્વામિનારાયણ.